દૂર થઈ જાય એમ અમારા સાવડા પરિવાર કુળની અંદર મારી જે કાયદતા હોય ને એ તો દૂર થઈ જાય. મારી પ્રકાશ રાખજે એમને ખોટો કરતા હોય તેનું મેં પ્રમાણ તો આ પિતૃકાર્ય નિમિત્તે વિનોબાની જે આસ્થા અને શ્રદ્ધા અને એની આસ્થા અને શ્રદ્ધાથી માં લક્ષ્મીદેવી માં રમીદેવી એમાં ભુવાશ્રી આપણે રામજીભાઈ કે જેના બાપ દાદાનું ધર્મ જેના કાંડે રમતું હોય અને દેવી બોલી હોય તો બાપ આ તો અવગત આયતુમાં છે ને હું રમણીદેવી કહું છું કે આ મારો હુસન વધારો કે જાઓ બાપાને રીતે કરી દો અને એ નિર્માણથી આપણે આજે કાર્ય કરતા કોના સાનિધ્યની અંદર કરીએ છીએ તો આપણે કુળદેવી લક્ષ્મી માતાના સાનિધ્ય અને રમણીદેવી અને દાદા ખીમરિયાના સાનિધ્યમાં અને પુરાપુરાના સાનિધ્યમાં આપણે કાર્ય કરીએ છીએ. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે કંઈક અલગ છે, કેમ કે આજે આપણે સ્ટડીમાં રજા છે અને નગર તો આપણે ખબર હશે તમને કે હવે આપણે કાયમ ટૂંકમાં સ્ટડી વ્લોગ બનાવી છે, પણ આજે અમારા ઘરે થોડીક વિધિ છે, એટલે ટૂંકમાં પિતૃ કાર્ય છે ઘરમાં આજે. અને મારા જે મોટા બે બહેનો હતા ને એક્સપાયર્ડ થઈ ગયા હતા ને એમનું છે આજ પિતૃ કાર્ય, એટલે આજ તો આપણે એમાં દિવસ દેવો પડે. અને કાલના બધા મહેમાન એ બધા આવી જશે અને કાલ બપોર પછીને આપણે કાલ 5 વાગે મેં સ્ટડી દઈને મૂકી અને 5 વાગ્યાનો આ કાર્યમાં જતો અને એક ધારો કામમાં જતો અને આધારમાં જ નાયો નથી. 8 વાગે ગયા હવાનો એક ધારા કામમાં હતા અને જે નાવા આવ્યા હતા મારા કાકાના ઘરે હું આવ્યો છું, કેમ કે આપણા ઘરે ન્યા કણે અત્યારે શું કહેવાય ગેસ્ટ મહેમાનને બધા આવી ગયા છે એટલા, અને ન્યા કણે કાંઈ વાળો કાંઈ આવે એવો નથી. વિધિ ચાલુ થઈ ગઈ છે અત્યારે હું બધું કામકાજ બધું ઓકે કર્યું અને છેલ્લે હું જ બાકી રહ્યો નાવા મારા કાકાના ઘરે આવ્યો છું. મારા કાકા એમાં નવા જ મકાન બનાવ્યા છે, હવે નાવા ધોવા અહીંયા આવવું પડ્યું. તો જોડા રહેજો, બહુ મજા આવશે અને આખી વિધિ આપણે બતાવશું તમને, કેમ કે મેં ક્યાંય જોઈ નથી, આપણે પહેલી વાર જોઈ છે. તો જોડા રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી આવજો. તો ચાલો એકદમ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, વિધિનો ટાઈમ ત્યાં થઈ ગયો છે. એક ધારા ફોન આવે છે અને જો હિતુભાઈ તૈયાર થઈ ગયા છે. હિતુભાઈ રાજકોટ, આપણે જૂના વ્લોગમાં અવારનવાર એમની હોય જ હતી, એમની પણ રાજકોટ થઈ એ કપડા બદલાવે છે. એમ મારી દેજો, એમ સારી લાગશે. તો સારું, હાલો આપણે ઘરે જઈને મળવી. જોડે રહેજો, બહુ મજા આવશે. અમુક વ્યસનથી માણસ કંટાળી ગયા છે, જેથી ઘર બરબાદ થઈ જાય છે, જેથી માણસનો પતન થઈ જાય છે, વિખાઈ જાય છે. એવું કાંઈ વ્યસન હોય તો મારી દયા કરીને મારી વિનંતી કરી દે. ઓમ ભૂવાર સ્વાહા તમ સ્વાતિ વલ્મલકારી સ્વાહા દેવી દેવના. વિધિનું કાર્ય ચાલુ છે અને આ બાજુ ફોટા પાડવાનું કામકાજ ચાલુ. જો અમે એવા સિસ્ટમ લેવા, ટૂંકમાં અહીંયા આપણે સિસ્ટમ છે પણ નાની પડે છે. આવા થોડોક બેકઅપ આવે છે, પાછો બગ થયા રાખે છે. એટલે નવી જુઓ ઇકો લઈને ત્યાં જવાનું છે ટૂંકમાં, અને ઇકો એટલે ઇકો કહેવાય, સાઉન્ડ સિસ્ટમ એ કહેવાય, બધું કહેવાય. ફોટો પાડો મારો, વાયરલ કરવાનો હોય મને, હજી મને વાયરલ કરવો હોય, થોડોક તો વાયરલ થઈ ગયો. તો ચાલો સાઉન્ડ સિસ્ટમ પર લઈને પહોંચાડી દેવી. બાજુમાં જ ઘર છે અમારા મોટા બાબુનું ઘર છે, આ ઘર આ બાજુ આપણું. તો ચાલુ હાલો સારું હાલો ત્યાં જઈને મળી કયું કાઢે. જો ના અમે લઈ જઈએ છીએ, બીજું લઈને આવજો. તો વિધિ કાર્ય ચાલુ છે. ઘડીક બારે આવ્યા હતા, કેમ કે મહેમાન એટલા આવી ગયા છે ને ત્યાં ગરમી બહુ જ થાય છે, પંખાને એવું ચાલુ છે. જો તમને અવાજ આવતો હશે ઘરનું. શું ભાઈ તમે આવ્યા? મહેમાન આવ્યા છે. હા, ટીવીએસ નું આ તમે રાઇડર અત્યારે બાઇક નવું નીકળ્યું છે, એ કોઈ વ્યક્તિને મતલબ લેતા હોય એને કહેવાનું કે ભાઈ આ બાઇક નહીં લેવાનું. આમ તમે બીજો વ્યક્તિ પાછળ બેસાડવાનો અને મતલબ આપણે સ્પીડ બ્રેકર આવે એટલે આનું જે સસ્પેન્શન રહ્યું ને એ ટાયર થર્ડ દેખાનું થઈ જાય છે. સમજાયું. અમે આ મારી જેવો શરીર વાળો વ્યક્તિ અહીં બેઠો હોય પાછળ, એટલે એક મતલબ સ્પીડ બ્રેકર ઠેકાડે એટલે કાયદેસર એનો અવાજ આવે છે. એટલે આ બાઇક ને કોઈ લેતા હોય ને તમે કહો ભાઈ આ બાઇક લેવાનું નહીં. અમે એકવાર લઈને ગયા હતા ફરવા, લઈને લોંગ ડ્રાઈવ ઉપર, ટૂંકમાં ક્યાં ગીરમાં ગયા હતા અમે આ લઈને. તમે જોવો ને
ત્રણ સવારી થાય વજનદારમાં તમારે કોને માણસ હોય ને મારી જેવા નહીં પણ વજનદાર જે માણસ હોય ને કાયદેસર પાછળ આવે જાવ તરત ધ્રમ ધરાન થાય ઓલો પાણી તરત અડી એટલે ઓમ ગાડી બાકી એક નંબર હો બાપુ આ ગાડી એક નંબર આની માને આમ તમે જોવો એટલે શું થાય સોતરા ગાડી આમ ઘોડો થોડે આમ જો હા એલા હા લેમ્બોર્ગિની લાગે કાયદેસર શું થાય પણ એને જે કાઈ કયો એ મતલબ કે હવે તમારા ગમે એ મતલબ મારા ઘરના હોય શરીરમાં થોડાક હોય પાછળ બેહાડ્યા હોય અને આપણે રોદો આવ્યો હોય તો કેવું ખરાબ લાગે ઓલા નો જોતા હોય સામું જોવા કા બાઈક આવી મસ્ત મજાની બાઈક છે અને આ બે જણા કેટી કેટી છે અવાજ છે નો આવે અવાજ છે ને નો સામું જોતા હોય ત્યારે સામું જોવે તારે થોડુંક સમજી જાવ સમજો ઓમ ગાડી એક નંબર લાગે જો ઘણા ગાડી પસંદ હશે એટલે ગાડી એમની જ છે ગાડી જે બહાર નીકળે દુઃખ હોય તો દૂર કરજે માં. આજે અમે અંતરના ભાવથી પિતૃયજ્ઞ નિમિત્તે આજે તારા નામની જ્યોત પ્રગટાવી છે અને જ્યોતના રૂપે આજે અમે તારા દર્શન કરી છે. એવી હે માં કુળનીદેવી, માં રણીદેવી, લક્ષ્મીદેવી, આજે અમે તને પ્રાર્થના કરી છે કે હે માં જેમ જ્યોત અંધકાર હોય અને અંધકારની અંદર જેમ આપણે દિવાળી બેટરી ગમી લાઈટ કે પ્રકાશ કરી જેમ નથી કાઢતાતું નથી ત્યારે શક્તિ કીધું ત્રણ ભવનની અંદર પૂજા પહેલા મારી થાય. કદાચ ત્રિકુટીની તાળું ખોલીને માથે હવા વેચની નાગણી બનીને બેસો ને તો માનજો શક્તિ બની હતી. એ માં ભગવતીને આપણે પ્રાર્થના કરી કુળદેવીને કે હે માં લક્ષ્મી દેવી, રણની દેવી, આજે અમારા આરામ બાજુ બેસો થોડા નજીક ગયો આ બધું આ બધું ઉપર લીધો તો થોડોક નજીક ગયો બાપુ. હા બસ એ બરોબર બરોબર જો હજી વિધિની બાકી છે, હજી આહવાન પૂજન બાકી છે, હજી આપણે તર્પણ વિધિ બાકી છે, યજ્ઞ પ્રતિક્રિયાઓની આહુતિ આપવાની બાકી છે. 11:30 વાગે ગ્રમકારો સાર્વકારે ગણધાવતે નમઃ ગંગાદમના સરસ્વતી ગોદાવરી નર્મદે ગણધાપતિ તલમ સ્નાનમ સમરભ્યામે નમઃ. તુદમ સમર્પયામિ આત્મન તુદમ સમર્પયામિ દહીં સમર્પયામિ ઘી સમર્પયામિ પંચામૃતમ સ્નાનમ તિથિ સિદ્ધિ ઓમ પંચામૃતમ રણદેવાદાશ. નામની ખબર નથી એટલે એને બાળાદરિયા બાળકાળ પિતૃ કહેવામાં આવે છે. બેન લે આ તારો પરિવાર, આ તારું કુળ, આ તારા માતા પિતા, આ તારા ભાઈ ભાંડુ એવું નામા પડાવો વોસરાવો લે બેન આ તારું ભુવા પર તને સન્માન કરે છે તને બિલગુલ કોઈ ચોપાથી આલમાભાઈ દાદાના ભુવા છે કૃષ્ણભાઈ છે આ બધો તારો પરિવાર જે છે આજે પરિવાર મળી અને તને આ બિલગુલ આલો સંતો આ વિનુભાઈ આજે વિનુભાઈ જે છે તારા માતા પિતા છે. ભૂલો ભૂલી દીધું બધું મા બાપ ને ભૂલીશો ને ગણિત છે ઉપકાર કોઈ દી નમ ગણનાય તો સર્વ વિઘ્નાસમ લઘુત્રા ગણમ ગણેશાય ગણેશ. ઓમ ગૌરી આવ્યામિ તાપ્યામિ પૂજ્યામિ નમઃ. ઓમ પદ્મા આવ્યામિ તાપ્યામિ પૂજ્યામિ નમઃ. ઓમ શશી આવ્યામિ તાપ્યામિ પૂજ્યામિ નમઃ. ટેબલ ની હાલત જો તૈયારી નામ જો રૂમ ઘેરી લીધો બધા આજ સમજો આજ રૂમ ઘેરાઈ ગયો મારો રહ્યો નહીં રૂમ એમાં તો કોઈ રૂમમાં હોય જ નહીં. આજો આજ રૂમ બધા માથે બેઠા રહેતા આમ બેઠા એથી બહાર ચાલુ છે. બોલો લક્ષ્મી દેવી સ્વાહા, બોલો લક્ષ્મી દેવી સ્વાહા, બોલો લક્ષ્મી દેવી સ્વાહા. ઓમ લક્ષ્મી માતાએ સ્વાહા, ઓમ લક્ષ્મી માતાએ સ્વાહા. રેણુકાની માતાએ નમઃ સ્વાહા. ઓમ હેમ ગ્રીમ ગ્રીમ રેણુકાની માતાએ નમઃ સ્વાહા. ઓમ રેણુકાની માતાએ નમઃ સ્વાહા. ઓમ રેણુકાની માતાએ નમઃ. ઓમ રેણુકાની માતાએ નમઃ. ની દેવી બોલે એમાં બીજી વાત નો આવ બાપ. હીરા દાદા બાપ ધર્મ હુરા દાદા નું એવું જ બાપ એને હાલ કેમ વધારે નંબર બાપ આખો ઘી રાખો કેમ લાકડા લેવા જે શું થયું એ લાકડા લ્યો જાડા નાખ જાડા નહીં રહેવાનું હતું કે નતું આ તારું કાર્ય તારા સમય પ્રમાણે કરી દીધું બાપ. ભાદરવ મહિનામાં તારી વાત ભૂલી ગયા છે, તને યાદ નથી કરી ચાલી ગઈ, તને બહુ દુઃખ લાગ્યું છે પણ સમય પ્રમાણે તે જાગી અને જે કઈ બે શબ્દની વાત માંડી દીધી અને બે શબ્દના બોલ ઉપર તું હાલ 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 મારી કુકરીવાળી મારી ખીમણિયા હાલ ના પૈયા લાગુ પગે લાગુ મારી હાલ 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 જય હોય તેરી જય હોય તેરી હો રાતનો માળો ખમા ખમા કહી દે મારે તું મમ બજટ લાવો બાજે પેલા
પાણી ના મોટું જવા દો પાણી ના મોટું લોટો ક્યાં ગાગર ભરી પાણી લક્ષ્મી દેવી પાણી ના પલ્લી જાય આખો પીસ લેવાનું રાજી ખુશી થી બોલાન લેજો હાલ પી લે તારો નાનો ભાઈ લે તારો નાનો ભાઈ છે ખોળા થઈને તારું પ્રેમ થી કામ કર્યું પછી રોવાની ક્યાં વાત છે તો ચાલો વિધિ એકદમ બધી પતી ગઈ પિતૃ કરી આપણું કેમ કે અમારા નાના ભાઈ છે ને એમને હરસડ્યા હતા અને પાણી આપણા હાથનું પીધું તમારા હાથનું અને અત્યારે શું કહેવાય નંદી આવ્યા હતા થોડીક નંદી વિધિ કરવાની છે તળાવના કાંઠે તો જો બધા હાલા જાય છે આગળ આપણે પાછળ હાલા જાય છે અને હવે તો જમવાનું છે સીધું કેમ કે બધું કાર્ય એકદમ ઓકે થઈ ગયું છે કેમ કે અમારા વસ્તુ ઘણા ટાઈમથી બધું બાકી હતું અમને પણ એવું કે આ એક વસ્તુ કરી વાળવી એમ બધું નંદી છે તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે શું કરે છે વિધિ લોકો હજી આ નદી કાંઠે ટૂંકમાં શીખો કાઢ નાખો પછી બોલો બોલો અંદર કે દેખ બે ભાગ ઉતરી જાય અંદર લોટ સોળવા લોટ રહ્યો ને આમ સોળવા હાથેથી હાઈ સોળવા થોડા હાથમાં લઈ થોડોક બસ ભાઈ દીપક બહુ આખો કાઢેલા છે કાટા હોય હવે ભાઈ